જેવી રીતે એક જોડી કપડાં બધાને સેમ ફિટિંગ ન આપે, એવી જ રીતે એક દવા બધી વ્યક્તિઓ જેને પીસીઓએસની બીમારી છે એને કેવી રીતે ઠીક કરે? જી હા દર્શકો, આજે આપણે વાત કરીએ છીએ કે પીસીઓએસ, જેને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય, આ પીસીઓએસના દર્દીઓની સંખ્યા બહુ વધતી ચાલી છે. ઓકે, અને આને ઠીક કરવા માટે લોકો અલગ અલગ દવાઓ લેતા હોય છે, પણ દવા લીધા પછી પણ એમને એટલો ફાયદો નથી મળતો. ક્યારેક આ દર્દીઓ જ્યારે ડૉક્ટર પાસે આવે તો કે ડૉક્ટર, લેતા પહેલાં અને લીધા પછી કાંઈ એટલો ફરક નથી લાગતો, મારા લક્ષણો ગયા નથી, હું આટલી બધી મહેનત કરું છું તો પણ મારું પીસીઓએસ ઠીક નથી થતું. તો એ કેમ નથી ઠીક થતું? કેમ કે એની પાછળનું મહત્વનું કારણ એ છે કે તમને કયા પ્રકારનો પીસીઓએસ છે એ જાણવું બહુ જરૂરી છે. અગર જો તમને ખબર હશે કે તમને કયા પ્રકારનો પીસીઓએસ છે તો એ પ્રકારની જ એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જો તમે એક જ ટ્રીટમેન્ટ જે બધી ટાઈપના પીસીઓએસમાં કરશો તો તમને એનો ફાયદો ન થઈ શકે, કદાચિત નુકસાન પણ આવી શકે. તો એના માટે આપણે એ જાણવું જરૂરી છે કે પીસીઓએસના કયા કયા પ્રકાર છે અને એના વિશે જ આજે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. પીસીઓએસની મહિલાઓને હું બહુ જ જોઉં છું મારા ક્લિનિકલ પ્રેક્ટિસમાં. અને પીસીઓએસની મહિલાઓ ઘણી વખતે જ્યારે પહેલી વખત કન્સલ્ટેશન કરવા આવે તો કહેતી હોય છે, ડૉક્ટર ફલાણા ડૉક્ટર પાસે અમે જઈએ છીએ, આટલા ટાઈમથી અમને દવા લઈએ છીએ, કાંઈ ફરક નથી લાગતો, મને પીસીઓએસ આટલા બધા વર્ષોથી છે તોય મારું કાંઈ ફાયદો નથી થઈ રહ્યો, મારી બીમારી ઠીક નથી થતી. તો હું તમારી બધાની આ સમસ્યા સમજું છું અને આ સમસ્યાનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે તમને અગર એ ખબર હશે કે તમારો કઈ પ્રકારનો પીસીઓએસ છે. તો આજે આપણે જાણીશું 4 પીસીઓએસના પ્રકાર. જી હા, પીસીઓએસના પણ 4 પ્રકાર છે. સૌથી પહેલા આપણે કોઈ પણ પીસીઓએસના પ્રકારમાં ડિટેલમાં વિસ્તારમાં જાણીએ તો એની પહેલાં આપણે બેઝિક સમજી જઈએ કે પીસીઓએસ શું છે અને શું થતું હોય એમાં. તો જો પીસીઓએસ જે છે એને પહેલાંના ટાઈમમાં આપણે પીસીઓડી પણ કહેતા હતા, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. ભલે એનું નામ ડિઝીઝ હતું પણ એકચ્યુઅલી આ કોઈ રોગ નથી, આ કોઈ બીમારી નથી, અને એને લીધે જ લેટેસ્ટ નોમેનક્લેચરમાં આનું નામ ડિઝીઝમાંથી એને સિન્ડ્રોમમાં કરી નાખ્યું છે. આ કોઈ એક પ્રકારની બીમારી નથી. પીસીઓએસની જ્યારે સમસ્યા હોય ત્યારે તમારા શરીરના ઘણા બધા હોર્મોનનું ઘણું બધું ઇમ્બેલેન્સ થતું હોય છે અને આ એક બહુ કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે અને એ કોમ્પ્લેક્સિટીને લીધે જ તમારા શરીરમાં ઘણા બધા લક્ષણો આવી શકે. તમને એ જાણીને નવાઈ થશે કે પીસીઓએસને ઓવરી એટલે કે અંડાશયનો ડાયાબિટીસ પણ કહેવાય છે. જી હા, આને પ્રી ડાયાબિટીસ તરીકે પણ ગણવામાં આવે છે. આને ડાયાબિટીસ ઓફ ઓવરી તરીકે પણ ઘણા લોકો એને ઓળખે છે. આ જે પીસીઓએસની સમસ્યા છે આ વધારે પડતી 15થી લઈને 45 વર્ષની મહિલાઓમાં થતી હોય છે અને આ મહિલાઓના માસિક ધર્મમાં વધારે ગડબડ આવતી હોય છે. શરીરમાં અગર માસિક ધર્મ આવે પણ તો એમાં ઓવ્યુલેશન નથી થતું, એટલે આને અનઓવ્યુલેટરી સાયકલો થાય છે અને શરીરમાં પુરુષોવાળા એન્ડ્રોજન હોર્મોનની સંખ્યા વધી જાય છે. જી હા, જેને આપણે કહીએ એન્ડ્રોજન. હવે એન્ડ્રોજન શું છે, એમાં કયા કયા હોર્મોન આવે, લેડીઝોમાં આ એન્ડ્રોજન હોર્મોન ક્યાંથી આવે, એ બધા વિશે મેં એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. તમને જોઈએ તો એ વિડીયો જોજો, તમને ઘણું ખરું સમજમાં આવી જશે. તો આ પીસીઓએસનું મેં તમને બેકગ્રાઉન્ડ આપ્યું કે શું છે પીસીઓએસ. હવે આ જે પીસીઓએસ જે છે આમાં લક્ષણો તો તમને સેમ આવી શકે, પણ આ લક્ષણો આવવાની પાછળના કારણો અલગ અલગ હોઈ શકે અને એ જે અલગ અલગ કારણ છે એ જ કારણથી એ પીસીઓએસનો પ્રકાર બદલાઈ જાય છે.
તો સૌથી પહેલો અને સૌથી કોમન પ્રકાર છે એ છે મેટાબોલિક પીસીઓએસ, જેને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પીસીઓએસ પણ કહીએ છીએ. આ ચારેય પ્રકારોમાં આ પ્રકાર સૌથી મોટો કોમન છે અને લગભગ 70% લેડીઝોને જો પીસીઓએસ હોય છે એ આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વેરાયટીના પ્રકારથી જ થતું હોય છે. તો નામ જ એનું કહે છે કે આમાં થાય ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ. હવે શું હોય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ? બેઝિક બહુ શોર્ટમાં આજે સમજાવું છું, ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે, જોઈએ તો તમે જોઈ લેજો. પણ શોર્ટમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું? તો એની પહેલાં તમે એ સમજો કે ઇન્સ્યુલિન શું છે, શું કાર્ય કરે છે. તો જો ઇન્સ્યુલિન જે છે ને એ આપણા પેટમાં એક ગ્રંથિ છે જેને કહીએ પેન્ક્રિયાની ગ્રંથિ. આ પેન્ક્રિયાની ગ્રંથિમાં બીટા સેલ હોય છે અને આ બીટા કોશિકા ઇન્સ્યુલિનનો હોર્મોન બનાવે છે. આ જે ઇન્સ્યુલિનનો હોર્મોન જે છે ને એ આપણા શરીરના શુગર એટલે કે ગ્લુકોઝને મેન્ટેન રાખે છે. આ ગ્લુકોઝને વધઘટ થવા નથી દેતું અને એને બેલેન્સમાં રાખે છે. તો ઇન્સ્યુલિન એક બહુ જ મહત્વપૂર્ણનો એનાબોલિક હોર્મોન છે આપણા શરીરની અંદર. પણ જો કોઈ કારણોસર તમારા શરીરમાં આ ઇન્સ્યુલિન હોર્મોન વ્યવસ્થિત કાર્ય નહીં કરતું હોય, કાં તો પછી ઇન્સ્યુલિન હોર્મોનની માત્રા વધવા માંડે, કાં તો બંને હોઈ શકે, એવી સમસ્યા ઊભી થઈ જાય શરીરની અંદર, તો એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. મતલબ ઇન્સ્યુલિન તો છે શરીરમાં પણ કાર્ય કરતું નથી બરાબર. તો આને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અને કેમ કે ઇન્સ્યુલિન હોર્મોન આપણા શરીરની મેટાબોલિક એક્ટિવિટીઓમાં મહત્વપૂર્ણ રોલ પ્રદાન કરે છે, આપણે આને મેટાબોલિક પીસીઓએસના નામથી પણ ઓળખે છે. ઓકે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આજની તારીખમાં સૌથી વધી ગયેલી સમસ્યા છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ લોકોની લાઈફસ્ટાઈલ જે છે એ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તરફ લઈ જઈએ છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ છે જે ટાઈપ 2 ડાયાબિટીસનું પણ મૂળ છે. અને તમને બધાને એ જાણીને બહુ આશ્ચર્ય થશે કે આપણો ભારત દેશ વિશ્વમાં નંબર 1 છે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં. આપણે ડાયાબિટીસ કેપિટલ ગણાય છે આખા વિશ્વમાં. અને એની પાછળનું મેઇન મૂળ પણ આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, જે પીસીઓએસનું પણ સૌથી મોટો કારણ છે. એટલે પીસીઓએસ અને ટાઈપ 2 ડાયાબિટીસ બહુ જ સાથે સંકળાયેલા છે એકબીજાથી. ઓકે, તો આ જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે એ તમને કેવી રીતે આવે? આ સૌથી મોટો સવાલ લોકો છોકરીઓ પૂછતા છે, ડૉક્ટર મને કેવી રીતે આવી ગયું? વેલ, તમને એટલે પણ આવી શકે કેમ કે તમે તમારી લાઈફસ્ટાઈલ ઉપર જુઓ. તમારું ખાવા પીવાનું શું છે, તમારો સ્ટ્રેસ કેવો છે, તમારી ઊંઘવાની આદતો કેવી છે, તમારી ફિઝિકલ એક્ટિવિટી કેવી છે, કેટલી વખત તમે બહાર ખાઓ છો, તળેલું છે, પ્રોસેસ છે, જંક ફૂડ છે. આ બધી વસ્તુઓ આપણી ડેઇલી લાઈફસ્ટાઈલમાં વધી ગઈ છે અને આ જ ક્યાંય ને ક્યાંય આપણું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું રીઝન પણ બની ગયું છે. તો આ કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. હવે તમે સોચતા હશો કે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શુગર મેન્ટેન કરે, તો આને પીરિયડથી ક્યાં લેવા દેવા? તો વેલ, જે ઇન્સ્યુલિન હોર્મોન જે છે અગર આપણા શરીરમાં વધવા માંડે તો એને લીધે એ આપણી ઓવરી જે અંડાશય હોય એને ટ્રિગર કરે અને અંડાશયમાં વધારેમાં વધારે એન્ડ્રોજેનિક હોર્મોન બનવા માંડે. અને એને લીધે તમારા માસિક ધર્મ ગડબડ થઈ શકે, ચહેરા ઉપર વાળ આવી શકે અને એન્ડ્રોજેનિક બધા લક્ષણો આવી શકે છે. તો તમને કેવી રીતે ખબર પડશે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં? બહુ જ આસાન તરીકો છે. ઘરે બેઠા પણ તમે જાણી શકો છો કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં. ડિટેલમાં આ ટોપિક ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે, તમને જોઈએ તો એ વિડીયો જોજો. એના લિંક ઉપર આઈ બટન પર મોજૂદ છે. મેં બતાવ્યું છે કે ઘરે બેઠા બેઠા આપણને કેવી રીતે જાણ પડે કે આપણને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નથી. બટ ઇન શોર્ટમાં અત્યારના હું ખાલી કવરઅપ કરવા માટે કહું છું કે તમે તમારા પોતાના શરીરને જુઓ, તમારું વજન જુઓ, તમારી હાઇટ જુઓ અને એના પરથી તમે BMI કેલ્ક્યુલેટ કરો. આજકાલ BMIને કેલ્ક્યુલેટ કરવાના બહુ આસાન કેલ્ક્યુલેટર
ઓનલાઈન તમને મળી જશે. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો BMI કેલ્ક્યુલેટર, તો તમારું હાઇટ અને તમારું વજન નાખીને તમે BMI જાણી શકો છો. તો જુઓ તમારું BMI. અગર તમારું BMI 30થી વધારે છે તો એને આપણે ઓબેસિટી કહીએ, અને જો તમારું BMI 25થી 28થી વધારે આવે છે તો એને આપણે ઓવરવેટ કહીએ. તો જુઓ તમારું BMI, એનાથી તમને ખબર પડશે કે તમે ઓવરવેટ છો કે ઓબીસ છો. એટલું જ નહીં, તમે તમારી જે પેટની જે સર્કમફરન્સ છે એ માપો. જુઓ કે તમારું પેટની કમર કેટલી છે. 30-35 ઇંચથી જો વધારે હોય તો પણ આને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય. તમે તમારી ચામડી જુઓ. શું તમારી ચામડી વર્ષો જતાં કાળી પડતી જાય છે? શું તમારા ગળા પર ખાસ કરીને નાના મસા આવી ગયા છે? ગળા અગર બહુ કાળી ચામડી છે, તમને લાગતું હોય કે આ કદાચ મેં બરાબર નાહ્યું નથી, કે મેં મોઢું નથી ધોયું, કે સ્વચ્છતા નથી રાખીને ત્યાં ગળાની ચામડી કાળી પડી ગઈ છે, પણ એકચ્યુઅલી આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બતાવવાની એક નિશાની છે, જેને આપણે કહીએ અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ. શરીરના ઘણા બધા, ખાસ કરીને જ્યાં જોઈન્ટો હોય છે ત્યાંની ચામડી પર અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ આવતું હોય છે. ચહેરા ઉપર, કપાળ ઉપર, ગાલ ઉપર, ગરદન અગર, પછી આપણા જે હાથની આ જે નકલ્સ છે ત્યાં, કોણી અગર, કાં તો અંદરની થાઈ તરફ, કાં તો ઘૂંટણની સ્કિન, આ બધી સ્કિનો પર અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ બહુ જ આસાનીમાં પકડાઈ આવે છે. તો તમે આ વસ્તુ પર ધ્યાન દેશો તો તમને ઓટોમેટિકલી ખબર પડશે કે તમને અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ છે, મતલબ તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. ઓફકોર્સ એને છોડીને કાંઈક બ્લડ ટેસ્ટો પણ છે, એ પણ તમે કરી શકો છો. બ્લડ ટેસ્ટમાં તમારે કરવું જોઈએ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન, બહુ મહત્વપૂર્ણનું છે. ઘણી વખતે લોકો શું કરે છે, શુગરનો રિપોર્ટ કરીને આવે અને કહે કે અમારું ઇન્સ્યુલિન બરાબર છે. શુગર જે છે, ફાસ્ટિંગ શુગર, એમાં આપણને ઇન્સ્યુલિન ન ખબર પડે. ઓકે, ફાસ્ટિંગ ઇન્સ્યુલિનની અલગ પ્રકારની ટેસ્ટ હોય છે, એ કરવી જોઈએ. સાથે તમે ફાસ્ટિંગ શુગર કરી શકો છો, HbA1c પણ કરી શકો છો. અને એટલું જ નહીં, તમે એ પણ જો કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ, જેને ટ્રાઇગ્લિસરાઇડ કહીએ, એ કેટલું છે. આ બધા તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લક્ષણો તરફ બતાવશે અને કહેશે કે તમારા શરીરમાં આને છે કે નથી. અને બીજું એક બહુ મહત્વનું ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, જેને કહીએ બીટા સેલ ફંક્શનિંગની ટેસ્ટિંગો થાય છે, જેમાં HOMA-IR ની ટેસ્ટ થાય છે, જે એ બતાવે છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં. આઈડિયલી ટેસ્ટિંગમાં 2.5થી અગર વધારે હોય તો HOMA-IR, તો તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ગણાય છે. પણ ફંક્શનલ મેડિસિનના ડૉક્ટર તરીકે 1.5 સુધી HOMA-IR રહેવું બહુ આઈડિયલ મનાય છે. ઓકે, તો આ પ્રમાણે તમને ખબર પડી શકશે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વાળો PCOS છે. અને જો અગર એવો PCOS છે તો એને એ પ્રમાણે ઠીક કરવું જોઈએ. તો અગેન ટ્રીટમેન્ટ માટે અલગ ડિટેલમાં વિડીયો છે, પણ અત્યારના હું ખાલી તમને શોર્ટમાં કહી શકું છું કે અગર તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ PCOS છે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડવું એ જ મહત્વનું કાર્ય છે. જેવું તમે એ ઘટાડશો, તમારા બાકી બધા હોર્મોન ઓટોમેટિકલી ઠીક થઈ જશે, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો એના માટે તમારે શું કરવાનું? તમે તમારી લાઈફસ્ટાઈલ પર ધ્યાન દો. શું તમે કેવું ખાઓ છો એના પર ધ્યાન દો. વધારે પડતું તળેલું છે, વધારે પડતું ગળ્યું છે, વધારે પડતું મીઠાવાળું છે, હાઈ પ્રોસેસ છે, કાર્બોહાઈડ્રેટ વાળું ખાવાનું એવોઇડ કરો. જેટલું બને એટલું હાઈ પ્રોટીન અને હાઈ ફેટ અને લો કાર્બોહાઈડ્રેટ આવું ખાવા પર તમે ધ્યાન દો. એટલું જ નહીં, જો તમે બેઠાડું જીવન જીવતા હો તો થોડી એક્સરસાઇઝ ચાલુ કરો. અને જ્યારે તમે એક્સરસાઇઝ કરો તો એક્સરસાઇઝ ખાલી કાર્ડિયોવાળી એક્સરસાઇઝ નથી કરવાની, થોડી વેઇટ ટ્રેનિંગ, એટલે કે જેમાં ડમ્બલ ઉઠાવીને કાં તો બોડી વેઇટની એક્સરસાઇઝ જે હોય છે એવી કરી શકાય. તમે તમારા ઊંઘ પર ધ્યાન દો. આજકાલ આ બહુ જ વધતો જતો પ્રોબ્લેમ છે, લોકોની ઊંઘ બહુ જ કોમ્પ્રોમાઇઝ થઈ ગયેલી છે. તો પ્લીઝ તમે એ ચેક કરો કે તમે બરાબર રાતના સૂવો છો કે નથી સૂતા. સ્ટ્રેસ હોય તો એને ઘટાડવાની કોશિશ કરો. પાણી તમે એડિક્વેટ માત્રામાં પીઓ અને વિટામિન ડી એટલે કે સનલાઇટના એક્સપોઝર પર પણ ધ્યાન દો. સાથે સાથે જેટલું બને એટલું જે બ્લુ લાઇટ ફિલ્ટર્સ જે છે, જે ખાસ કરીને આપણા મોબાઈલમાં, આઈપેડોમાં અને ટીવીઓમાં હોય છે, લેપટોપમાં હોય છે, એને રાતના ખાસ કરીને ઘટાડી નાખો. આ બધા તરીકા તમે વાપરશો તો તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટશે.
ઓકે, હવે જ્યારે દવાની વાત કરીએ તો ડેફિનેટલી તમે તમારા ડૉક્ટર પાસે ગયા હશો તો એમને તમને દવાઓ આપી હશે. તો દવાઓમાં કઈ કઈ દવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડે છે? એમાં 3-4 દવાઓ આવે છે. પહેલી છે મેટફોર્મિન, બીજી છે પાયોગ્લિટાઝોન, આજકાલ સારોગ્લિટાઝાર જે દવા છે એ પણ કાફી વપરાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં, માયોઆઇનોસાઇટોલ અને બર્બરિન. આ બધી દવાઓ વપરાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડવા માટે. ઓકે, મેટફોર્મિન સૌથી વધારે કોમનલી પ્રિસ્ક્રાઇબ દવા છે. તો મેટફોર્મિનના પર પણ મેં કાંઈક વિડીયો બનાવ્યા છે કે મેટફોર્મિનની ગોળી સાચી રીતે કેવી રીતે લેવાય. બીજો એક વિડીયો બનાવ્યો છે કે મેટફોર્મિનની ગોળી લેતા પહેલા તમારે કઈ કઈ કાળજીઓ રાખવી, કયા કારણોને લીધે ડૉક્ટર તમને મેટફોર્મિન આપે છે અને કયા વ્યક્તિઓએ મેટફોર્મિનની ગોળીઓ ન લેવી જોઈએ જેને PCOS છે. આ 4 મહત્વપૂર્ણના વિડીયો બનાવેલા છે મેં મેટફોર્મિન ઉપર. તમને જો આ ગોળીઓ લેતા હો તો પ્લીઝ એ વિડીયો જોજો, તમને વધારે એના વિશે માહિતી મળી જશે. ઓકે, તો આ છે પહેલી કેટેગરીનો PCOS જે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ અને મેટાબોલિક PCOS. જો આ કેટેગરીનો PCOS છે તો આને આવી રીતે ઠીક કરજો, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે, હવે વધીએ બીજા કેટેગરી પર જેનું નામ છે ઇન્ફ્લેમેટરી PCOS. આને આપણે મેડિકલ ભાષામાં હિડન PCOS પણ કહીએ છીએ. હવે શું છે ઇન્ફ્લેમેટરી PCOS? ઇન્ફ્લેમેટરી PCOS તો મતલબ છે કે તમારા શરીરની અંદર ઇન્ફ્લેમેશન છે. ઓકે, ઇન્ફ્લેમેશન એને કહીએ આપણે કોશિકાઓની અંદર આવેલા સોજા. આ ઇન્ફ્લેમેશન એવા નથી કે તમને બહારથી કંઈક બોડી ઉપર સોજાઓ દેખાય, પણ તમારી અંદરની જે કોશિકાઓ જે છે, સેલ છે, એમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અને એમાં ઇન્ફ્લેમેશન આવી રહ્યા છે. અને આ ઇન્ફ્લેમેશન નાના થોડા દિવસ માટેનું નથી. જો આપણને શરદી, ખાંસી કે બુખાર આવે તો થોડા દિવસ માટે આપણી બોડી ઇન્ફ્લેમેશન ઝોનમાં હોય, પણ એને એક્યુટ ઇન્ફ્લેમેશન કે 2-4-6 દિવસમાં ઓટોમેટિક વયું જાય. તો એ પ્રોબ્લેમમાં નથી આવતું. પ્રોબ્લેમ ત્યારે આવે કે તમારા બોડીમાં બહુ લાંબા ટાઈમથી, મહિનાઓ કે વર્ષો સુધી આવું ધીમું ઇન્ફ્લેમેશન ચાલતું જ આવતું હોય તો એ આપણી બોડીને ડેમેજ કરે છે. ઇનફેક્ટ ઇન્ફ્લેમેશનને આજની તારીખમાં પોતાનામાં એક બીમારી ગણવામાં આવેલું છે. જ્યારે પણ બોડીમાં ઇન્ફ્લેમેશન છે એનો મતલબ બોડીમાં કંઈક બીમારી છે. બધા લાંબા ગાળાના ક્રોનિક ડિઝીઝ જેને કહીએ એ બધામાં ઇન્ફ્લેમેશન હોય છે. પછી આપણે થાઇરોઇડની વાત કરીએ કે ડાયાબિટીસની વાત કરીએ કે બ્લડ પ્રેશરની વાત કરીએ કે ચામડીની બીમારી, તમે ગમે એ બીમારીથી અગર તમે લાંબા ગાળાથી અટકતા હો અને સફર કરતા હો, મતલબ તમારા બોડીમાં ઇન્ફ્લેમેશન છે. દુઃખની વાત એ છે કે ઘણી બધી વખતે આપણને ખબર નથી હોતી કે આ ઇન્ફ્લેમેશન ક્યાંથી આવે છે. જો ઇન્ફ્લેમેશન એ બોડીનો એક પ્રકારનો રિસ્પોન્સ છે. બોડીને કાંઈ ગમતું નથી એટલે બોડી એના ચક્કરમાં ઇન્ફ્લેમેશન ક્રિએટ કરે છે. એટલે ઇન્ફ્લેમેશન ક્યાંથી આવે? બોડીને કાંઈક નથી ગમતું ઈ. તો સ્વાભાવિક વાત છે આપણે એના પર ફોકસ કરીએ કે બોડીને શું નથી ગમતું. જે બોડીને હેરાન કરતું હોય આપણે એને હટાવીએ તો આ ઇન્ફ્લેમેશન ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય. હે ને? બહુ કોમન સેન્સ છે. પણ એઝ અ ડોક્ટર અને એઝ અ મેડિકલ ફ્રેટર્નિટી ઘણી વખતે એ જ નથી ખબર પડતી કે બોડીને, આપણા શરીરમાં એવી કઈ વસ્તુ છે જે બોડીને હેરાન કરે છે. અને આ જે હેરાનગતિ જે છે એ એક વખત નથી થતી શરીરને. આ હેરાનગતિ રોજ જ્યારે બોડીને થતું હોય છે ત્યારે પછી બોડી જ્યારે ફાઇટ નથી કરી શકતું અને ક્રિએટ કરે છે ઇન્ફ્લેમેશન. ઓકે, તો ઇન્ફ્લેમેશન ઘણી વખતે એનું કારણ મળતું નથી. એટલા માટે જ આ PCOSને આપણે હિડન PCOSના નામથી પણ જાણીએ છીએ. હિડન એટલે કે છુપાયેલું. ઓકે, પણ કાંઈક તો કારણ હશે ને આ ઇન્ફ્લેમેશનના. તો કયા પોસિબલ કારણો થઈ શકે? તો એ હોઈ શકે તમારું ખાવા પીવાનું. જી હા, ઘણી વખતે ઘણા ખાદ્ય પદાર્થો આપણે જે ખાતા હોય છે આપણા બોડીને કદાચ એટલા સૂટ નથી થતા હોતા, જેને આપણે કહીએ ફૂડ સેન્સિટિવિટી. ઘણા બધા એવા ખાવામાં ખાદ્ય પદાર્થના મોલેક્યુલ છે જે બોડીને પસંદ નથી આવતા. એમાંથી એક અને મહત્વપૂર્ણનો છે જે છે ગ્લુટેન. જી હા,
ગ્લુટેન જે છે એક પ્રોટીન છે, મેઇનલી એ મળતું હોય છે ઘઉંમાંથી. હવે તમે લોકો બધા વિચારતા હશો આપણે ઘઉં ખાઈ ખાઈને તો મોટા થયા, અચાનક શું નવું સાયન્સનું એક ફેડ આવી ગયું છે કે ગ્લુટેન ન ખવાય? વેલ, એની પાછળનું કારણ બે છે. સૌથી પહેલું, જે ઘઉં આપણા દાદા પરદાદા ખાતા હતા એ ઘઉં અને આજે આપણે જે ઘઉં ખાઈએ છીએ એ બંને ફરક છે. આજના ઘઉં જે છે એ જેનેટિકલી મોડિફાઈડ કરેલા છે. બીજી વસ્તુ, પહેલાના જમાનામાં આટલા બધા ખેડૂત લોકો ફર્ટિલાઇઝર છે કે કેમિકલોનો છંટકાવ નહોતા કરતા, આજની તારીખમાં એ કરવામાં આવે છે. અને આ બંને રીઝનને લીધે આપણે જે ખાવાનું ખાઈએ છીએ એ એટલું ચોખ્ખું નથી જે વર્ષો પહેલા આપણા પૂર્વજો ખાતા પીતા હતા. અને એટલે જ ગ્લુટેનવાળા પ્રોટીનને આપણી બોડીને આજકાલ સદતું નથી અને લોકોને ઇન્ફ્લેમેશન કરે છે. હવે ઘઉં તો આપણે લગભગ રોજ ખાતા હોય છે, રોટલીઓ ગુજરાતી છે, રોટલી છે, ભાખરી છે, આપણે થેપલા છે, રોજ ખાઈએ છીએ, બધા ઘઉંમાંથી બને છે. એટલે આને કહેવાય ક્રોનિક, એટલે લાંબા વર્ષોથી જ્યારે બોડીને એ સૂટ નથી થતું. એટલું જ નહીં, ડેરી. હવે ડેરી એટલે કે દૂધમાંથી આવેલી વસ્તુઓ જેમાં લેક્ટોઝનું જે પ્રોટીન છે, કેસીનનું જે પ્રોટીન છે, એ આપણા બોડીને ઘણા લોકોને સદતું નથી. અને આવા જે ફૂડ સેન્સિટિવિટી હોય એને લીધે પણ તકલીફ થઈ શકે. ઓફકોર્સ બધાના બોડીમાં અલગ અલગ ફૂડની સેન્સિટિવિટી થઈ શકે, પણ આ બે કોમન ફૂડ સેન્સિટિવિટી અમે જોઈએ છે. ઘણા લોકોને ફૂડની એલર્જી હોય, એટલે કંઈક ખાધું એટલે બોડીમાં સિરસ નીકળવા માંડે કે શરીરમાં ખંજવાળ આવવા માંડે. આ એક ફૂડ સેન્સિટિવિટીનું એક સ્ટેજ આગળની તકલીફ છે જેને કહેવાય ફૂડ એલર્જી. ઘણી વખતે આપણે આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એમાં જે ટોક્સિન્સ છે, પ્રદૂષિત હવા છે, પ્રદૂષિત પાણી છે, કેમિકલ્સ છે, પ્લાસ્ટિક્સ છે, જે રોજમરોજના આપણી જિંદગીમાં છે, અને જ્યારે આ ડિસ્ટર્બ કરે તો એને લીધે પણ આપણને બોડીમાં ઇન્ફ્લેમેશન રહી શકે. એટલું જ નહીં, વિટામિનોની ઉણપ હોય તો એને લીધે પણ શરીરને તકલીફ આવતી હોય છે અને આ પ્રોબ્લેમો આવે છે. તમને કોઈ બીજી બીમારી છે, જેમ કે ચામડીની બીમારીઓ છે, ઇક્ઝીમા છે કે સોરિયાસિસ છે કે અર્ટિકેરિયા છે, કાં તો તમને જોઈન્ટોમાં પ્રોબ્લેમ છે, કાં તો તમને બહુ ભૂખ નથી લાગતી, હંમેશા થાકેલું લાગે છે, ખાવાનું હજમ નથી થતું, ઘડી ઘડી ગેસ બની જાય, બ્લોટિંગ થઈ જાય, પછી કબજિયાત આવે, અચાનક લૂઝ મોશન આવે, તો આને લીધે પણ ઇન્ફ્લેમેશન બોડીમાં ક્રિએટ થતું હોય છે. બીજું એક રીઝન છે મોઢામાં રહેલા હિડન ઇન્ફેક્શન. જી હા, આપણા મોઢાની અંદર ઘણા બધા એવા સાયલેન્ટ બેક્ટેરિયાઓ છે જે હિડન ઇન્ફેક્શન ક્રિએટ કરે છે અને જે આપણને ખબર પણ નથી હોતી અને આપણા બોડીમાં એનું ઇન્ફેક્શન ચાલુ હોય છે. ઘણી ખરી વખતે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે જેને હેલિટોસિસ કહીએ, તો કોઈક લોકોને પકડમાં આવે ને તો પકડમાં પણ નથી આવતું. તો આ બધી વસ્તુઓ પર પણ તમારે ધ્યાન દેવાની જરૂર છે. બીજો પ્રોબ્લેમ છે ગટ ડિસબાયોસિસ, એટલે કે આપણા પેટની અંદર સારાવાળા બેક્ટેરિયા બહુ ઘટેલા છે અને ખરાબ બેક્ટેરિયા વધી ગયા છે, તો એને લીધે પણ ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે અને ઇન્ફ્લેમેશન ક્રિએટ થતું હોય છે. તો આ બધી વસ્તુઓથી તમને ઇન્ફ્લેમેશન થઈ શકે જે કદાચ તમને ન ખબર હોય, પણ ટેસ્ટના માધ્યમથી તમને એ ખબર પડી શકે. તો કઈ એવી લોહીની ટેસ્ટો છે જે કરી શકાય? તો લોહીની ટેસ્ટમાં જે ઇન્ફ્લેમેટરી માર્કરો જેને કહીએ, સી રિએક્ટિવ પ્રોટીન છે, હાઈ સેન્સિટિવ સી રિએક્ટિવ પ્રોટીન છે, ઇન્ટરલ્યુકિન 6 છે, TNF આલ્ફા છે, આ કોઈક ફેક્ટર્સ છે. પછી જે આપણું CBC જે કાઉન્ટ કરે એમાં ન્યુટ્રોફિલ અને લિમ્ફોસાઇટનું રેશિયો છે, પછી રેડ બ્લડ સેલનું વિડ્થ છે, LDH છે, પ્રોકેલ્સિટોનિન છે, આ બધા ઇન્ફ્લેમેટરી માર્કર છે જે આપણને એ કહી શકે કે ઇન્ફ્લેમેશન બોડીમાં કેટલું છે, અને જો અગર એ વધારે છે તો એને ઠીક કરવાનું એ જ આપણું મેઇન કાર્ય છે. તો ઇન્ફ્લેમેશન ઘટાડવા માટે તમારે એન્ટી ઇન્ફ્લેમેટરી વસ્તુઓ લેવી પડે. એન્ટી ઇન્ફ્લેમેટરી વસ્તુઓમાં ખાવા પીવામાં પણ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી અને દવાઓ પણ એન્ટી ઇન્ફ્લેમેટરી આવે છે. તો જે કર્ક્યુમિન એક્સ્ટ્રેક્ટ છે, જે આપણને હળદરનો એક્સ્ટ્રેક્ટ કહીએ, ગાર્લિક છે, આદુ છે, આ બધા એન્ટી ઇન્ફ્લેમેટરી ખાદ્ય પદાર્થો છે, એને તમે તમારા ડાયટમાં જિંદગીમાં ઇન્ક્લુડ કરી શકો અને જે પણ સોર્સ ઓફ ઇન્ફ્લેમેશન છે એને તમે ઘટાડશો
હટાવશો તો તમને ઘણો ફાયદો મળી જશે. તો આ છે બીજી કેટેગરીનો PCOS, જેને કહીએ ઇન્ફ્લેમેટરી PCOS. ઓકે, ત્રીજી કેટેગરીનો PCOS છે જે રિલેટિવલી આ બંને કરતાં થોડો ઓછો કોમન છે, જેને કહીએ પોસ્ટ પિલ PCOS. પોસ્ટ એટલે કે પછી, પિલ એટલે કે ગોળી, એટલે ગોળી લીધા પછી જે થયું હોય એને કહીએ પોસ્ટ પિલ PCOS. હવે તમે વિચારશો કઈ ગોળીઓ? તો આમાં આવી જાય હોર્મોનલ પિલ્સ. ઘણી બધી મહિલાઓ ગર્ભ નિરોધક માટે કાં તો પછી બીજા કોઈ હોર્મોનના ગોળીઓ લેતા હોય, ખાસ કરીને એમાં જે ગર્ભ નિરોધક ગોળીઓનો વપરાશ થતો હોય છે, થોડા ટાઈમ માટે, કાં તો પીરિયડ લંબાવવાના હતા, કાં તો 1-2 મહિના પીરિયડ નથી આવે એવું હોય, તો એવી ટાઈમે થોડા ટાઈમ માટે અગર આવી ટાઈપની પિલ્લો લીધી હોય તમે, હોર્મોનની પિલ, તો એને લીધે થોડા ટાઈમ પછી તમને PCOS ડેવલપ થાય. કેમ કે આ બધી હોર્મોનની જે પિલ્સ છે એ આપણા શરીરમાં એન્ડ્રોજન હોર્મોનને થોડું વધારે ઉત્તેજિત કરે છે, અને એટલા માટે થોડા ટાઈમ માટે એન્ડ્રોજન હોર્મોન વધી જાય અને તમને આ પ્રોબ્લેમ આવવાનો શરૂ થઈ જાય. તો તમે ઓબ્ઝર્વ કરો કે જો તમને PCOS આવ્યો હોય તો થોડું પાછળ જજો અને વિચારજો કે આ PCOSની સમસ્યા આવી એની પહેલાં ક્યારે મેં આવી હોર્મોનલ પિલ્સ ખાધેલી, અને જો ખાધેલી હોય તો એનો મતલબ છે પોસ્ટ પિલ PCOS હોવાનું પોસિબિલિટી વધી જાય. તો આવા કેસીસમાં તમારે શું કરવાનું? તો આવા કેસીસમાં તમે એકચ્યુઅલી બહુ કંઈ કરી નહીં શકો, કેમ કે તમારે ધીરજ રાખવી પડશે. ધીરજ એટલા માટે કેમ કે ઓલી જે ગોળીઓનો જે ઇફેક્ટ હતો એ ધીરે ધીરે કરતાં બોડીમાંથી નીકળી જશે, એનો તમારે વેઇટ કરવું પડે. એનું તમે ધ્યાન રાખી શકો છો, કેમ કે એન્ડ્રોજન હોર્મોનની માત્રા વધેલી હોય આવા કેસમાં ટેમ્પરરી એટલે થોડા સમય માટે, તો એન્ટી એન્ડ્રોજેનિક દવાઓ તમે વાપરી શકો છો. નેચરલ તરીકા છે, ઝિંક છે, પછી લિક્રીઝ જેને મુલેઠી કહીએ, ડીમ છે, આવી કોઈક વસ્તુઓ છે, નેચરલ હર્બલ સપ્લિમેન્ટ છે જે તમે વાપરી શકો, તો તમને પોસ્ટ પિલ PCOSમાં ઘણો ફાયદો મળશે. ઓકે, હવે વધીએ ચોથી તરફનો PCOS, જેને કહીએ એડ્રિનલ PCOS. આપણે એને રિપ્રોડક્ટિવ PCOS કે ફેમિલિયલ PCOS થી પણ જાણીએ છીએ. આ PCOSની કેટેગરી સૌથી ઓછી કોમન હોય છે, પણ આમાં તકલીફ આવે છે ખાસ કરીને એડ્રિનલની ગ્રંથિ. જી હા, એડ્રિનલની ગ્રંથિ શું છે? આપણી જે કિડની જે છે એ કિડનીની ઉપર એક નાની ગ્રંથિ છે જે છે એડ્રિનલની ગ્રંથિ. આ એડ્રિનલની ગ્રંથિ આપણા શરીરમાં એન્ડ્રોજનનો હોર્મોન બનાવે છે. જો દર્શકો, લેડીઝની અંદર શરીરમાં 2 જગ્યાએથી પુરુષોવાળા એન્ડ્રોજેનિક હોર્મોન આવતા હોય છે. પહેલું છે અંડાશય, ઓવરી, અને બીજું છે એડ્રિનલની ગ્રંથિ. તો આમાં આપણા શરીરમાં એન્ડ્રોજન હોર્મોન વધ્યું છે, પણ એ વધવાનું કારણ ઓવરી નથી, વધવાનું કારણ છે એડ્રિનલની ગ્રંથિ. ઓકે, એડ્રિનલની ગ્રંથિના હોર્મોન રિલેટિવલી થોડા ઓછા સ્ટ્રોંગ હોય છે ઓવરિયન હોર્મોન કરતાં, બટ તો પણ અગર જો હોર્મોનની માત્રા વધતી જાય તો તમને પ્રોબ્લેમ્સ લાવી શકે. લગભગ એડ્રિનલ ગ્રંથિના જે પ્રોબ્લેમ હોય એ ઘણી વખતે ફેમિલીમાં રન કરતા હોય છે. એટલે તમે વિચારો કે શું તમારી માતાને કે તમારી બહેનોને આવો પ્રોબ્લેમ રહ્યો છે? અગર હા, તો પોસિબિલિટી છે કે આ તમને એડ્રિનલ PCOS હોઈ શકે. તો એડ્રિનલ PCOS ઘણી વખતે આપણે કહીએ કે એને એપિજેનેટિક રિસ્પોન્સ છે. ઓકે, અને આનું જેનેટિક પ્રીડિસ્પોઝિશન બહુ વધારેમાં ગણવામાં આવે છે. એટલું જ નહીં, એડ્રિનલનું જે PCOS હોય એવી કન્ડિશનમાં તમને શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કદાચ એટલું વધારે ન હોય, શરીરમાં ઇન્ફ્લેમેશન એટલું વધારે ન હોય. એટલે જો તમે બ્લડ ટેસ્ટ કરશો તો ઇન્સ્યુલિન લેવલ, હોમા IR છે, બધા રેગ્યુલર આવી શકે. ઇન્ફ્લેમેટરી માર્કર જેના વિશે મેં બતાવ્યું એ પણ કદાચ નોર્મલ આવી શકે, પણ એડ્રિનલ હોર્મોનની માત્રા વધારે આવી શકે. તો એડ્રિનલના જે હોર્મોન જે છે એમાં મહત્વપૂર્ણનો હોર્મોન છે જેને કે DHEA સલ્ફેટ, જેને DHEAS ના નામે ઓળખાય છે. તો તમે DHEAS હોર્મોનને ટેસ્ટ કરી જુઓ, ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની માત્રા ચેક કરી જુઓ. જો અગર એ હોર્મોન વધારે હોય તો કદાચ તમને એડ્રિનલ PCOS હોય. એક મેડિકલ કન્ડિશન છે જેને કહીએ લેટ ઓનસેટ કન્જેનાઇટલ એડ્રિનલ હાઇપરપ્લાઝિયા.
એ કન્ડિશન પણ જ્યારે હોય તો તમને એડ્રિનલ PCOS થઈ શકે છે. ઓકે, તો એડ્રિનલ PCOSમાં આ એડ્રિનલ હોર્મોનની સંખ્યા વધારે આવેલી હોય છે અને એને જ તમારે ઠીક કરવાનું છે. ઓકે, ઘણી બધી વખતે આ એડ્રિનલ PCOSને ઠીક કરવા માટે જો તમે રાઈટ ટ્રીટમેન્ટ નહીં કરો તો તમારું કદાચ નુકસાન વધતું જાય. લોકોના મગજમાં હવે એવું બેસી ગયેલું છે કે PCOS હોય એટલે વજન ઘટાડો, બહુ એક્સરસાઇઝ કરો, ડાયટિંગ બહુ સ્ટ્રિક્ટ કરો, આ બધું બહુ કરવાનું તો આપણો PCOS ઠીક થઈ જાય. પણ જ્યારે એડ્રિનલ PCOSની વાત કરીએ છીએ તો આ બધી વસ્તુ પ્રોબ્લેમમાં લાવે છે. એટલે આપણે નથી જોતું કે તમે બહુ વધારે પડતી એક્સરસાઇઝ કરો, કેમ કે તમે જેટલી વધારે સ્ટ્રીનસ એક્સરસાઇઝ કરશો બોડીમાં સ્ટ્રેસ ક્રિએટ થશે અને સ્ટ્રેસ હોર્મોન બનાવવાનું કાર્ય પણ એડ્રિનલની ગ્રંથિનું છે. એટલે તમે આવું બધું સ્ટ્રિક્ટ કરીને તમારા એડ્રિનલની ગ્રંથિને ફાયદો કરવાની બદલે નુકસાન વધારે કરી શકો છો. તો આવા કેસીસમાં તમારે મેન્ટલી વધારે રિલેક્સ રહેવાનું છે. રિલેક્સેશન કાઇન્ડ ઓફ ટેકનિક પર તમારે વધારે ધ્યાન દેવાનું છે. બહુ વધારે સ્ટ્રિક્ટ ડાયટિંગ નથી કરવાની. એક્સરસાઇઝ પણ જો તમે કરતા હો તો બહુ સ્ટ્રીનસ જીમમાં જઈને બહુ વજનો ઉઠાડો એવું બધું નથી કરવાનું. માઇલ્ડ એક્સરસાઇઝ છે જેમ કે યોગા છે, પ્રાણાયામ છે કે વેરી સ્લો સ્પીડ પર વોકિંગ છે, આવી બધી એક્સરસાઇઝ તમે કરી શકો છો. સ્ટ્રેસ પર ધ્યાન દેવાની વધારે જરૂર છે, ઊંઘ પર ધ્યાન દેવાની વધારે જરૂર છે, તો તમારી એડ્રિનલની ગ્રંથિને કાફી ફાયદો થશે. એટલું જ નહીં, ઝિંક છે, પછી ડીમ છે, પછી અશ્વગંધા જે છે કે પછી એડેપ્ટોજેનિક હર્બ્સ જેને કહીએ, કેમોમાઇલ છે, આ બધી વસ્તુઓ એડ્રિનલની ગ્રંથિના પ્રોબ્લેમને કાફી હેલ્પ કરે છે. ઓકે, તો આ થયો ચોથો કેટેગરીનો PCOS. હવે ઘણી બધી વખતે ઘણી બધી છોકરીઓ વિચારે રાખતી હોય છે કે હવે મારે કઈ ટાઈપનો PCOS છે. આઈ એમ શ્યોર તમે વિડીયો અહીંયા સુધી જોયો છે તો તમે આ કોશિશમાં જ બેઠા હશો, કાં તો ઘણી વખતે ઘણા લોકો પહેલાના રિપોર્ટ કાઢીને આ નીકળે કે મારે હવે જોવું કયો PCOS છે. વેલ, ઘણી બધી વખતે ઘણી બધી છોકરીઓમાં એવું પણ હોય કે એક જ કેટેગરીનો PCOS ન હોય, 2-3 કેટેગરીના PCOS તો ઇન્ટરમિક્સિંગ પણ હોઈ શકે છે. એટલે તમને ઇન્ફ્લેમેટરી પણ હોઈ શકે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ હોઈ શકે. આ બે કાફી કોમનલી જોવામાં આવે છે. ઘણી વખતે પિલ તમે ખાધેલી છે, હોર્મોન પિલ, તો બોડી માટે આ ઇન્ફ્લેમેશન હતું, બોડીને આ પસંદ નથી તો ઇન્ફ્લેમેશન ક્રિએટ કર્યું છે. તો ઇન્ફ્લેમેટરી PCOS પણ સાથે સાથે થઈ શકે. એટલે જરૂરી નથી કે તમને ખાલી એક જ કેટેગરીનો PCOS હોઈ શકે. એક કેટેગરી સાથે બીજી કેટેગરી પણ કદાચ વધારે ડોમિનન્ટ કાં તો વધારે સબમિસિવ હોઈ શકે, પણ 2 કે 3 વેરાયટીવાળા PCOS પણ અમે સાથે સાથે જોયેલા છે. તો તમારી કઈ કેટેગરીનો PCOS છે અને એ પ્રમાણે જ અગર જો તમે દવાઓ કરશો તો તમને તમારા PCOSમાં બહુ જ વધારે ફાયદો મળશે અને આનાથી પોસિબલી છુટકારો પણ મળી શકે. ઠીક છે, હું આશા કરું છું કે આજના વિડીયો પછી તમને કંઈક નવી, સાચી અને સરળ માહિતી મળી. અગર હા તો લાઈક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને જોવાનું અને આને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, તાકી તમને વધારેમાં વધારે હેલ્થ રિલેટેડ અને ખાસ કરીને હોર્મોન રિલેટેડ જાણકારીઓ મળતી રહે. અને જો તમારા કોઈ પણ પર્સનલ સવાલ છે જેના જવાબ તમને જોઈતા હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે, એમાં તમે લખો. હું કોશિશ કરીશ તમારા કોમેન્ટને વાંચી અને જલ્દીથી જલ્દી એનો જવાબ આપું. અને અગર જો તમને મારી સાથે કન્સલ્ટેશન કરવું હોય તો મારી ક્લિનિક છે એ મુંબઈમાં છે. ઘણા બધા લોકોએ કોમેન્ટ્સમાં લખ્યું છે, ડૉક્ટર તમે ક્યાંથી છો, ક્યાં છે તમારી ક્લિનિક? તો વેલ, મારી ક્લિનિક મુંબઈમાં છે અને તમારે આવવું હોય તો તમને મોસ્ટ વેલકમ છે. અગર એ પોસિબલ નથી તમારાથી તો ઓનલાઈન કન્સલ્ટેશન તમે કરી શકો છો. ઓનલાઈન કન્સલ્ટેશન માટે હું તમને એક નંબર આપું છું, જેના ઉપર તમારે વોટ્સએપ ઉપર મેસેજ કરવાનો છે. આ નંબર મારો પોતાનો ખાનગી નંબર નથી, આ મારા ક્લિનિકનો મારા સેક્રેટરી હેન્ડલ કરે છે. આ નંબર છે 9987829999. હું પાછો રિપીટ કરું છું, 9987829999. આપણે પાછા મળશું બીજા કોઈ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.